અત્યારે કંઈક ની કંઈક વાતે કંઈક ની કંઈક તકલીફો જીવનમાં આવતી હોય તો સેજ દુખાવન તરત દોણા જોડાવા જતા ના રહેતા. સેજ દુખાવન ભુવાઓ જોડે કંઈક ચેક કરાવવા ના જતા. આવા મારી વાતથી કદાચ કોઈને મારો વિરોધ કરે, પણ હું કોઈ ભુવાની વિરોધી નહીં, અને બધાય ભુવા ખોટા છે એવું નહીં કહેતી, બધાય ખોટા છે એવું નહીં કહેતી, અને બધાય સાચા છે એવું નહીં કહેતી. પણ જે સ્વાર્થથી પોતાનો સ્વાર્થ પૂરો કરવા માટે દુખિયારાઓ જોડે કંઈક ને કંઈક ઊંધી સીધી વિધિ બતાવી અને પૈસાથી લૂંટ કરે છે ને, એના માટે મારા ભગવાને મને જાગૃત બનાવી છે. હું કોઈનો વ્યક્તિગત ક્યારેય વિરોધ કરવા જતી, હું કોઈનું ક્યારેય નામ દેતી, પણ હું તમને સાવધાન કરું છું, સચેત કરું છું કે સેજ દુઃખ પડે અને કંઈક જોવડાવવા ના જતા રહેતા. થોડી બેઠવાની શક્તિ રાખજો. બહારની પરિસ્થિતિ ગમે તેવી ભયાનક હશે, ગમે તેવી દુઃખદાયી હશે, એ પરિસ્થિતિ જોતા કદાચ બીજા લોકોને બીજા તમારા કોઈ હોય અને કદાચ તમારી પરિસ્થિતિ જોઈને કદાચ આહુડ આવી જાય, એવી પરિસ્થિતિમાં જો કદાચ મારા નામનો વિશ્વાસ હશે ને મારા રામનું નામ હશે ને, તો એ પરિસ્થિતિમાં તમને હસતા રાખીશ કાયમ માટે. એનું નામ માં કહેવાય. જીવન છે તો સુખ દુઃખ બધુંય આવશે. જેમ વાતાવરણ બદલાય છે ને, શિયાળો ઉનાળો ચોમાસું, જેમ સિઝન બદલાય છે, જેમ ઋતુ બદલાય છે, એમાં સંસારમાં દરેક વસ્તુ, દરેક પરિસ્થિતિ, દરેક સમય પરિવર્તનશીલ છે. વારા ફરતી વારા બદલાય ને બદલાય. એટલે ક્યારેય થોડું દુઃખ આવવાથી, કોઈ મુસીબત આફત આવવાથી, જીવનમાં કોઈ આકસ્મિક ઘટના બનવાથી ભગવાન માતાજી પર અશ્રદ્ધા કરતા. કેમ કે શ્રદ્ધા અને વિશ્વાસ એક જ વખત થાય છે, ભરોસો એક જ વખત થાય છે. એક વખત ભરોસો તૂટ્યા પછી ક્યારે ભરોસો થતો